મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતીની અંદર। રગાસા નામનું વાવાઝોડું બન્યું છે, જેને લઈને ગુજરાતમાં તેની અસર થવાની છે। ગઈકાલે જોવા જઈએ તો ગુજરાતના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો, હળવો વરસાદ પડ્યો। લગભગ મિત્રો જોવા જઈએ તો 35 થી 40 જેવા તાલુકાની અંદર વરસાદ પડ્યો। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો। પણ આપણે મિત્રો આજના વિડીયોમાં વાત કરવી છે રગાસલા નામનું વાવાઝોડું। આ વાવાઝોડું ખૂબ જ ડેન્જર છે અને તેની પવનની ઝડપ મિત્રો તમે જોઈ શકો છો 216 કિલોમીટર અને વચ્ચેના મિડલ ભાગની અંદર જોવા જઈએ તો તેની ઝડપ 250 કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ ઓછી છે। આ વાવાઝોડું સદીનું સૌથી મોટું વાવાઝોડું માનવામાં આવી રહ્યું છે, કારણ કે આની આંખ છે એ મિત્રો ખૂબ જ મોટી છે અને આંખ દ્વારા જ મિત્રો આ વાવાઝોડું છે શક્તિ મેળવી અને વધારે ભયંકર બની રહ્યું છે, જેને લઈને મિત્રો હોંગકોંગની અંદર ત્રાટકવાનું છે। અને આ જ વાવાઝોડું ખાસ કરીને ગુજરાત તરફ મિત્રો આવવાનું, એટલે કે મધ્ય ભારત ઉપર થઈ અને મિત્રો આ જ વાવાઝોડું છે એ ગુજરાત તરફ મિત્રો આવવાનું છે, તેનો ભેજ આવવાનું છે, જેને લઈને બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર બનનારું વાવાઝોડું વધારે મજબૂત બનશે। ભારેથી અતિભારે વરસાદને લઈને મિત્રો આગાહી છે। વાવાઝોડું મોટું એટલું જેની સાથે મિત્રો ભેજ આવતો હોય છે, વાદળો આવતા હોય છે, એક પ્રકારનું આખું તળાવ મિત્રો આવતું હોય છે પાણીનું। અને આ તળાવ મિત્રો તમે જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર બનેલું વાવાઝોડું, અને મિત્રો આ તમામ ભેજ છે એ મિત્રો અહીંયા આવવાનો છે, જેને લઈને વધુમાં વધુ બંગાળની ખાડીવાળું વાવાઝોડું છે મજબૂત બનવાનું છે અને તેની અસર આગામી સમયમાં મહારાષ્ટ્ર ઉપર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અતિભારે વરસાદ જોવા મળવાનો છે। રગાસમનું વાવાઝોડું અને તેની મિડલની અંદર આ જ આંખ છે મિત્રો, ખાસ કરીને દરિયાની ગરમી શોષી અને વધારેમાં વધારે મિત્રો ભયંકર બની રહ્યું છે। ખૂબ જ ભારે છે વાવાઝોડું અને તેની અસર આગામી સમયમાં બંગાળની ખાડી ઉપર થવાનો છે, એટલે કે ત્યાંથી મિત્રો ભેંસ છે એ તમામ મિત્રો ભેંસ ખેંચી અને ખાસ કરીને બંગાળ, જો કે મિત્રો ચોમાસું આજે મિત્રો આગળ ચાલ્યું છે અને તેને હિસાબે જોવા જઈએ તો ઉત્તર તરફ એટલે કે રાજસ્થાન ઉપરથી સૂકા પવનોનો ભેજ, સૂકા પવનો છે મિત્રો ખાસ કરીને ધક્કો મારી રહ્યા છે, એટલે કે બંગાળની ખાડીની અંદર બની રહેલું વાવાઝોડું છે, જે સિસ્ટમ છે, જે વરસાદ લાવવાનું છે તે મિત્રો ખાસ કરીને એકદમ નીચલા લેવલેથી આગળ વધવાનું છે, છતાં પણ ત્યાંથી પાછું જે બ્રેક લેશે, જેને લઈને ગુજરાતની અંદર તેની અસર થવાની છે। આજના વિડીયોમાં આપણે એ જ વાત કરવાના છીએ કે ખાસ કરીને આ વાવાઝોડું છે, આ વાવાઝોડાની અસર ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર થવાની છે। વાવાઝોડું દિવસે ને દિવસે મિત્રો દિશા બદલી રહ્યું છે, એટલે કે વાવાઝોડું એક્ઝેક્ટ કયા કયા જિલ્લાની અંદર ત્રાટકશે, પવનની ઝડપ શું હશે, દરિયા કિનારે કેવી અસર થશે। સાથે સાથે મિત્રો વાત કરવાના છે કે નવરાત્રિ ચાલી રહી છે, તો નવરાત્રિની અંદર આ વાવાઝોડાની હિસાબે કેટલા નોરતા બગડશે, શું દશેરાના દિવસે રાવણને આપણે ડુબાડવો પડશે કે મિત્રો સળગાવવો પડશે, એની વાત કરવાના છીએ। સાથે સાથે મિત્રો આગામી 15 દિવસના ડેટા પણ જોશું। અને હા, સૌથી મોટી વાત કે આપણું માનીતું અને જાણીતું નક્ષત્ર એવા હાથીઓ નક્ષત્ર છે એ 27 તારીખે મોરના વાહન સાથે મિત્રો આવી રહ્યો છે, અને ત્યારે જ મિત્રો બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે, વાવાઝોડું પણ બન્યું છે રગાસા નામનું, અને તેની હિસાબે મોર છે ટહુકા કરતો આવી રહ્યો છે અને ગુજરાતની અંદર ભારે વરસાદી સિસ્ટમ લાવવાનો। તો આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું, તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી યુટ્યુબ ચેનલ TV7 ગુજરાતી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી। હવે વાત એ થાય છે કે રગાસન નામનું જે વાવાઝોડું છે, શું આ વાવાઝોડું ગુજરાતમાં આવવાનું છે? તો આ વાવાઝોડું ગુજરાતની અંદર આવવાનું નથી, કારણ કે બંગાળની ખાડીની અંદર 24 તારીખની આસપાસ એક નવી સિસ્ટમ બની રહી છે, જે તમે જોઈ શકો, જે 25 તારીખની આસપાસ ક્લિયર કટ મિત્રો જોવા મળશે। અહીંયા તમે મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો 25 તારીખની આસપાસ ત્યારે સિસ્ટમ બનશે અને રગાસા નામનું વાવાઝોડું અહીં છે। પરંતુ આપણે વાત કરી કે આ વાવાઝોડું રગાસા નામનું એટલું બધું જોરદાર, એટલું બધું મજબૂત છે કે એની સાથે મિત્રો ખાસ કરીને ઘણો બધો ભેજ છે એ સંગ્રહ કરીને લાવેલું છે, અને આ તમામ ભેજ છે આ બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે એટલે તમામ ભેજ છે મિત્રો આ બાજુ ખેંચાશે, એટલે કે એક તો રગાસરનું વાવાઝોડું અને તરત જ મિત્રો ભેજ ખેંચશે, જેને લીધે બંગાળના ખાડીમાં બનેલી સિસ્ટમ છે ખૂબ જ મજબૂત બની શકે છે, અને તેને હિસાબે ગુજરાતની અંદર જોવા જઈએ તો આગામી સમયની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે। ગુજરાત તરફ મિત્રો વાવાઝોડું નથી આવવાનો, ઉપલા લેવલે મિત્રો સૂકી હવા, અહીંયા મિત્રો એકદમ પેટર્ન પડી ગઈ છે, ઉપલા લેવલેથી સૂકી હવા આવી રહી છે, જે મિત્રો વાવાઝોડાને, અને આ બાજુ વાવાઝોડું છે એ ખાસ કરીને આગળ વધી એટલે નીચલા લેવલે શરૂ થઈ રહ્યું છે। જો જેટલું નીચું રહેશે જેટલું ગુજરાતની અંદર મિત્રો ફાયદો રહેશે, પરંતુ આપણે વાત કરી કે વાવાઝોડું છે શરૂઆતની અંદર હાલશે તો નીચલા લેવલ, પરંતુ ત્યાર પછી આવી રીતે ઉપર થઈ અને પછી મિત્રો વિખાઈ રહ્યું છે, એટલે તેની હિસાબે 28 તારીખ પછી મિત્રો ગુજરાતની અંદર ધીમે ધીમે આ વરસાદની સિસ્ટમની શરૂઆત થશે અને 2 તારીખે 3 તારીખ સુધી આ સિસ્ટમની અસર રહેશે, જેને લઈને ભારેથી
અતિભારે વરસાદના રાઉન્ડ છે એ મિત્રો આવવાના છે. બંગાળની ખાડીમાં પણ સતત એક વાવાઝોડું હજી ગુજરાત સુધી પહોંચ્યું હશે, ત્યાં મિત્રો બીજી સિસ્ટમ બની જશે. એટલે કે એક સાથે બે સિસ્ટમ આગામી સમયની અંદર ભારેથી અતિભારે વરસાદ લાવશે. જો કે નીચલા લેવલેથી ચાલતું હોવાને કારણે કચ્છ, ઉત્તર ગુજરાતની અંદર ખૂબ જ ઓછી અવસર રહેશે, પરંતુ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતની આ સિસ્ટમ મિત્રો ધોઈ શકે છે, એટલે કે ભારે વરસાદ લાવી શકે છે. હવે વાત કરીએ મિત્રો નવરાત્રિની અંદર ગઈકાલે જોવા જઈએ તો મિત્રો એવો બધો વરસાદ પડ્યો નહીં, જેને લઈને પહેલું નોરતું છે એ સારામાં સારું ગયું. હવેથી મિત્રો વાવાઝોડું જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. જેટલો વરસાદ છે તેના કરતાં પણ વધારે વરસાદ પડશે. આજના દિવસની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ક્યાંક મિત્રો ખાસ કરીને એકાદ 2-3 તાલુકાની અંદર વરસાદ પડે. દક્ષિણ ગુજરાતમાં 10 જેવા તાલુકા ની અંદર વરસાદને લઈને આગાહી છે, પરંતુ એ બપોર પછી. બાકી ભારે વરસાદને લઈને નવરાત્રા બગડે તેવી કોઈ મિત્રો આગાહી ગાઈ નથી. 25 તારીખે પણ મિત્રો કોઈ આગાહી નથી, 26 તારીખે પણ મિત્રો આગાહી નથી, પરંતુ 26 તારીખે અહીંયા તમે જોઈ શકો છો વાવાઝોડું મજબૂત બનીને આવી રહ્યું છે. તો 27 તારીખથી મિત્રો ખાસ કરીને, એટલે કે લગભગ 5મા નોરતાથી આપણે શરૂ કરીએ, 5મા-6ઠા નોરતેથી, તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં તેની અસર શરૂ થઈ જશે. રવિવારે 28 તારીખે વાવાઝોડું છે, સિસ્ટમ એકદમ નજીક હશે. જો કે હજી પણ તેની અંદર ફેરફાર થશે. ગુજરાતમાં આવવાનું છે, વરસાદી માહોલ એ પાકું જ છે, પરંતુ એની દિશા છે, ટ્રેન્ડ છે એ ચેન્જ થઈ શકે. એટલે વધતા ઓછા પ્રમાણની અંદર વરસાદની અસર રહેશે. તો ખાસ કરીને 28 તારીખથી આપણને ઘણા સારા વિસ્તારમાં લગભગ 100 જેવા તાલુકાની અંદર 28 તારીખે જ રવિવારે વરસાદ જોવા મળે. 29 તારીખે તમે જોઈ શકો છો વાવાઝોડું એકદમ મિત્રો ખાસ કરીને વેરાવળના દરિયા કિનારેથી નજીક છે, તો એની હિસાબે છૂટાછવાયા વિસ્તારમાં પણ ભારે ગાજવી સાથે કાન તોડી નાખે તેવા અવાજ સાથે છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ છે જોવા મળવાનો છે. અને 30 તારીખની વાત કરીએ તો આ વાવાઝોડું આપણે વાત કરી તે રીતે કે વાવાઝોડાનો મેપ આવી રીતે હશે અને ત્યારબાદ આવી રીતે વિખાશે. તો તમે જોઈ શકો વાવાઝોડું છે એ વિખાઈ જાય છે. તો તેની હિસાબે મિત્રો જોવા જઈએ તો ગુજરાતની અંદર 30 તારીખ એટલે કે દશેરા છે એ મિત્રો બગડવાના છે. 30 તારીખે દશેરા છે, તો દશેરા 1લી તારીખ અહીંયા તમે જોઈ શકો છો. તો ત્યારે મિત્રો ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે. હજી મિત્રો એની અંદર ફેરફાર થઈ શકે છે, કારણ કે અહીંયા તમે જોઈ શકો એક વાવાઝોડું હજી ગુજરાતની માથે હોય ત્યારે બીજું વાવાઝોડું બની જાય છે. એટલે કે આ વાવાઝોડું છે આગળના વાવાઝોડાને ધક્કો મારશે, તો એ વધારે સમય રોકાશે નહીં અને આગળ વધશે, જે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો. તો તેની હિસાબે મિત્રો હજી પણ વાવાઝોડાની અંદર દિશામાં ચેન્જ થઈ શકે છે. તો આ 15 દિવસનો ડેટા જોયો ગુજરાત અને ભારતીય હવામાન વિભાગની આગાહી એ પણ આપણે જોઈ લેવી. તો અહીંયા તમે જોઈ શકો 22 તારીખ સુધી અટકેલું ચોમાસું 22 તારીખે આગળ વધી જામનગર, પોરબંદર, દ્વારકા, સુરેન્દ્રનગરનો ભાગ મિત્રો, પાટણનો ભાગ મિત્રો કવર કરી અને ચોમાસું આગળ વધ્યું છે, એટલે કે તે વિસ્તારમાંથી વિદાય લઈ લીધી છે. અને અહીંયા તમે જોઈ શકો 22 તારીખની અંદર મિત્રો વાવાઝોડાની અસર શરૂ થઈ જશે અને તેની હિસાબે ગુજરાત સહિતના ભાગોની અંદર વરસાદ છે. 23 તારીખનો મેપ પણ જોઈ શકો છો, 24 તારીખનો મેપ પણ જોઈ શકો છો. વાવાઝોડું 24 તારીખની આસપાસ મિત્રો બની જશે. તે પહેલાં મિત્રો કાંઠા વિસ્તારોની અંદર તમે જોઈ શકો 25 તારીખની આસપાસ મિત્રો ધીમે ધીમે તેનું વહન શરૂ થઈ જશે. 26 તારીખે મિત્રો આ વાવાઝોડું અહીં પહોંચશે અને 27 તારીખે ગુજરાત સુધી પહોંચી જશે. તો ખાસ કરીને 26 તારીખનો મેપ જોઈ શકો. મહારાષ્ટ્રની અંદર ઓરેન્જ અતિભારે વરસાદની આગાહી. તો તેની હિસાબે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. જો કે મિત્રો ખાસ કરીને ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે ડ્રાય હવા, સૂકી હવા મિત્રો આવી રહી છે, જે ધક્કો અને નીચેથી ભેજવાળી હવા છે, જેને લઈને અત્યારે મિત્રો ચોમાસા વિદાયને લઈને આ વાવાઝોડા પર ઇફેક્ટ પડી રહી છે. પણ મોટાભાગના મેપ કરી રહ્યા છે કે આ વાવાઝોડું મુંબઈ અને દક્ષિણ ગુજરાતની આસપાસ મિત્રો જોવા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ વાવાઝોડું થોડુંક મિત્રો ખાસ કરીને આવી રીતે ઉપલા લેવલ તરફ મિત્રો જોવા મળી શકે છે, થોડુંક ઉપલા લેવલ તરફ જઈ શકે છે. ગુજરાત હવામાન વિભાગે પણ ખાસ કરીને જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી છે. ત્યારે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથની અંદર મિત્રો ક્યાંક લકી ડ્રોની જેમ ક્યાં મિત્રો આદરનો ગરમી બફારાને કારણે વરસાદ જોવા મળે. બાકી દક્ષિણ ગુજરાતમાં વાદળ વાતાવરણ રહેશે. જો કે અતિભારે વરસાદની હાલ આગાહી નથી. અતિભારે વરસાદ મિત્રો આપણે 27 તારીખથી ગણવાનો રહેશે. આ સિવાય તમે જોઈ શકો છો ખાસ કરીને 26 તારીખ, 27 તારીખ અને 28 તારીખ સુધી કોઈ વરસાદને લઈને આગાહી નથી. તો ખાસ કરીને 28 તારીખથી ભારે વરસાદની શરૂઆત થશે. વિગતવાર માહિતી અમારી YouTube ચેનલ ઉપર આવતી રહેશે. તો ખાસ કરીને આ ચેનલ સાથે જોડાઈ રહેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલશો નહીં. આજના વિડીયોમાં આટલું જ. હસ્તુ. જય હિન્દ, જય ભારત.